યરુશલેમ નગરી સુહાવ્યા પર્વતમાં નગરી રાજાની ઈસુ કેમ પુત્રી રાજા આવે રંગ થઈ તુજ પાસ નગરી રાજાની ઈસુ ભેટ કરે નગરી રાજાની ઈસુ ભેટ કરે નગરી કરે નગરી રાજાની ઈસુ ભેટ કરે ઈસુ ગુરુએ મંગાવી ખચર બચ્ચા સાત વસ્ત્ર દારી કરી રાય સામર્થયા વસ્ત્રો ગાદી કરી રાય સવર્તયા સાત વસ્ત્ર ગાદી કરી રાય સવર્તયા વસ્ત્ર ગાદી કરી રાય સવર્તયા માજન મંડળ વસ્ત્ર બિછાવે વાટે સવારી રાજ ઈસુ રાજાને લાવે પ્રેમ કરી ઈસુ રાજાને લાવે પ્રેમ કરી માજન મંડળ વૃક્ષલતાથી આખૈર સે ગૌરવ બહુ શોભાય મસીહા રાજાની સ્વારી માન ભરી મસીહા રાજાની સ્વારી માન ભરી લોકો આગળ પાછળ ચાલે માંગળ ભરતા બોલ દાઉદ પુત્ર તને જય જય હોસાના દાઉદ પુત્ર તને જય જય હોસાના લોકો આગળ જય જય હોસાના દાઉદ પુત્ર તને જય જય હોસાના પ્રભુને નામે રાજા આવે આવે આતે કોણ નગરી રાજાની મોટા હર્ષ ભરી નગરી રાજાની મોટા હર્ષ ભરી પ્રભુને નામે રાજા આતે કોણ નગરી રાજાની નગરી રાજાની મોટા ભરી ભવિષ્યવાદી નઝારેથનો ગાલિલનો કેવાય અગમ ભાગ્યા તે પૂર્ણ કરે અગમ ભાગ્યા કે પૂર્ણ કરે માં જઈ કાઢે વેપારીઓ રે બાર નાણા
દૂર કર્યા નાળાવલીઓના ભજન દૂર કરે કબૂતર કાના દેહ મંદિર દેવતાનું આવી શુદ્ધ કર્યું મંદિર દેવતાનું આવી શુદ્ધ કર્યું કબૂતર કાના દેહ મંદિર શુદ્ધ કર્યું આવી શુદ્ધ કર્યું વચન તાણું ઘર કહેવાશે મુજ લખ્યા છે અનેક પોતર કે મરે પોતર કે મરે બાળક ગાય મોટેથી શુભ ગાન પરમ જય જય હોતાના પરમ ઊંચામાં જય જય હોતાના જેવા આપું મનડા ઈસુને જય આજ અભિષિક્ત રાજાને વજવા આવી ઘડી અભિષિક્ત રાજાને આવી ઘડી પુત્રી તારો રાજા આવે સ્વામી પઠે હર્ષે તલકાતી બાળોની ભોજ જો હર્ષ ગાડી કે ભર્યા ભર કે હોસાના હોસાના નાગરે હર્ષે છલકાતી બાળોની ભોજ દેવીજો ખજૂરે ડાળી કે પ્રજા ભર કે હોસાના નાગ દેવીજો પ્રભુને નામે આવે રાજા સ્વારી દીપતિજો સ્વર્ગે શાંતિ ને પ્રભુને મહિમા પરમ હોસાના પોકાર દીધો ગાઓ હોસાના ઈસુ રાજાને પ્રીત દીધો ધારણ કરવાને દાતાને દીધો પ્રાણ
મન ગંધો અર્કો રૂડી રીત થીજો રાજાને પ્રીતિજો કારણ કરવાને ત્રાતાએ દીધો પ્રાણ તન મન ધંધો અર્કો રૂડી રીતિજો સાહેબ નગરી આવો કાના દેગાતીજો રાખજો રે રાખજો દીવાસણ રાખજો રે વાય રે જોજો ના હોલવાય જાય વાય રે જોજો ના હોલવાય જાય રાખજો દીવાસણ રાખજો રે વાય રે જોજો ના હોલવાય જાય વાય રે જોજો ના હોલવાય રાખજો કમર કસેલી રાખજો રે રાખજો કમર કસેલી રાખજો રે કમર બંધન સરકી જાય કમર બંધન સરકી જાય રાખજો દેવા સળગતા રાખજો રે કમર બંધન સરકી જાય કમર બંધન સરકી જાય રાખજો દીવા સળગતા રાખજો રે અંતની ઘડીઓ હવે તો આવશે અંતની ઘડીઓ હવે તો આવશે ઘરમાં ખુશી જાય જમજો રે ઘરમાં ખુશી જાય જમજો રે રાખજો દેવા સળગતા રાખજો રે ઘરમાં ખુશી જાય જમજો રે ઘરમાં ખુશી જાય જમજો રાખજો દેવા સળગતા રાખજો જાણજો દુશ્મન ના દાડા આવશે જાણજો દુશ્મન ના દાડા આવશે તારે યુદ્ધ થશે ઘનઘોર તારે યુદ્ધ થશે ઘનઘોર રાખજો દેવા સળગતા રાખજો ત્યારે યુદ્ધ થશે ઘનઘોર ત્યારે યુદ્ધ થશે ઘનઘોર રાખજો દેવા સળગતા રાખજો રે દેવની વાણી જગતમાં વ્યાપશે દેવની વાણી જગતમાં વ્યાપશે રે ત્યારે પાસે જગતનો અંત ત્યારે પાસે જગતનો અંત રાખજો દેવા સળગતા રાખજો રે ત્યારે પાસે જગતનો અંત ત્યારે પાસે જગતનો અંત રાખજો દીવા સળગતા રાખજો અંતે કરકે તે તારણ પાવશે રે અંતે ટકે તે તારણ પામશે રે પ્રાર્થના કરજો રાખીને કાંત પ્રાર્થના કરજો રાખીને કાંત રાખજો દીવા સળગતા રાખજો રે પ્રાર્થના કરજો રાખીને કાંત પ્રાર્થના કરજો રાખીને કાંત રાખજો દીવા સળગતા રાખજો રે વાય રે જોજો ના બોલવાય જાય વાય રે જોજો ના બોલવાય જાય રાખજો દીવા સળગતા રાખજો રે વાય રે જોજો ના હોલવાય જાય વાય
રે જોડો ના ઓલવાઈ જાય રાખજો દીવા સળગતા રાખજો દીવા સળગતા રાખજો રે રાખજો દીવા સળગતા રાખજો રે રાખજો દીવા સળગતા રાખજો રે હોસાના ઓકે હવે
આપણે ઉભા શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. વાયર નાના સ્તોત્રમાં દોરશે. આપણે ઈશ્વરના વચનો વાંચતા સાંભળીએ. જખારિયાનું પુસ્તક 9મો અધ્યાય 9મી કલમ. હે સિયોન પુત્રી, બહુ આનંદ કર. હે યરૂશાલેમની પુત્રી, જય પોકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાય તથા તારણ સાધનાર છે. તે નમ્ર છે અને ગધેડા પર, હા ખોલા એટલે ગધેડીના વછારા પર સવાર થઈને આવે છે. આમ દાનિયેલનું પુસ્તક એનો 9મો અધ્યાય અને 25થી છેક સુધી આજનું વચન આ પ્રમાણે આપણા માટે છે. એ માટે જાણ તથા સમજ કે યરૂશાલેમની મરામત કરવાનો તથા તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાની વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં 7 અઠવાડિયા વીતશે અને 62 અઠવાડિયામાં શેરીઓ તથા ખાઈ સહિત આંધાધૂંધીના સમયોમાં પણ તે ફરીથી બંધાશે. એ 62 અઠવાડિયા પછી અભિષિક્ત સરદાર કાપી નંખાશે ને તેનું કંઈ પણ રહેશે નહીં. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્ર સ્થાનનો નાશ કરશે અને તેનો અંત રેલથી આવશે ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. તેના પાયમાલી નિર્માણ થયેલા છે. તે ઘણાઓની સાથે 1 અઠવાડિયા સુધીનો પાક્કો કરાર કરશે અને એ અઠવાડિયાને અધ્વચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવાશે. પછી ધિક્કાર પાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર આવશે અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતાં સુધી વેરાન કરનાર પર ક્રોધ રેડવામાં આવશે. આ પ્રભુનું વચન છે. તેના વાંચેલા સાંભળેલા તે પ્રમાણે વર્તવા માટે પ્રભુ કૃપા આપો. આમીન. તે જ પ્રમાણે સંત માથીની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય અને 1 થી 11 વચનો. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને જ્યારે તેઓ યરૂશાલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે
બેતફગે સુધી પહોંચ્યા ત્યારે ઈસુએ 2 શિષ્યોને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા પાસે આવે છે તે નમ્ર છે તથા ગધેડી પર, હા ખોલ્લા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું અને તેઓ ગધેડીના બચ્ચા સુદ્ધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા ને તેઓ પર સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે દાઉદના દીકરાને હોશાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોશામાં. અને જ્યારે તે યરૂશાલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખબડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક, જે ગાલિલના નાઝરેતનો તે એ છે. ઈશ્વર પિતા તેના વાંચેલા વચનો પર આશીષ આપો. આમેન.
માનીએ છીએ ઈસુ પિતા કે આ 2000 વર્ષ પૂર્વ ઈસુ પિતા તમે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર મોકલ્યા અને ઈસુ પિતા એ દ્વારા ઈસુ પિતા અમને અનંત જીવન મળે છે તેનો આપણને સ્તુતિ જોઈએ છે. ઈસુ પિતા આમાં સ્તુતિના અર્પણો તેમાં ચરણોમાં મૂકીએ છીએ, તેનો સ્વીકાર કરો પ્રભુ ઈસુનું નામ. રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય, ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. યરૂશાલેમ જાય એમના શિષ્યો હરખાય, સગળે આનંદ વર્તાય, રાજા યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. દર્શન કરવાને સારી દુનિયા ઉમટાય, સારી દુનિયા ઉમટાય. રસ્તા ચોખ્ખા કરાય, સારી દુનિયા ઉમટાય, ઉપર પાણીના છંટાય. રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય. દાડો ખજૂરની લવાર, શોભા કરવાને દાડો ખજૂરની લવાર, દાડો ખજૂરની લવાર. રસ્તે પાથરડા પથરાય, રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય. સ્ત્રીઓને સુંદરીઓ સજે રે શણગાર,
તો સજે રે શણગાર. ઈસુ રાજા આવ્યા બાર તો સજે રે શણગાર. જુઓ કરવી શાને વાર. રાજાના રાજા ઈસુ યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. યરૂશાલેમ જાય એમના શિષ્યો હરખાય સગડે આનંદ વરખાય. રાજા યરૂશાલેમ જાય. ઈસુ રાજાની સ્વારી યરૂશાલેમ જાય. સ્વારી યરૂશાલેમ જાય. અતિ ઉચ્ચ અને ઉન્નત સામ્રાજ્ય પર જે બિરાજમાન છે, જે હતો, જે છે અને જે આવનાર છે, એના નામને માન અને મહિમા આપતા આજના વચન તરફ ફરતા અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. વચન સમજવાને માટે અમને યાકૂબ 1:5નું જ્ઞાન આપો. અમારી તમામ આત્મિક, માનસિક, શારીરિક નબળાઈ ફિલિપી 4:13ના સામર્થમાં દૂર કરો. બીજું રાજા 2:9 પવિત્ર આત્માના બમણા હિસ્સાથી અમને વ્યસિત કરો. એ સારું કે આજનું વચન જે તમે અમારી મધ્યે વહેંચવા જઈ રહ્યા છો, એ વચન અમારા હૃદય અને મનોને સ્પર્શ કરે, અમારા જીવનોમાં કાર્ય કરે. હા પ્રભુજી, અમે કેવળ વચનના સાંભળનારા નહીં, પણ તેને ગ્રહણ કરીને તેના પાળનારા થઈ શકીએ તે દિશામાં અમારી સહાય તથા મદદ કરો. હું જબળ પાત્રને પણ તમારા હાથમાં સોંપું છું. મારા વિચારોને તમારી અધીનતામાં લાવું છું. તમારી ઈચ્છાને તમારી યોજના મુજબ બોલવાને માટે મને સહાય તથા મદદ કરો. તમામ એવી તાકાત કે જે ઈસુના વધસ્તંભને વિરુદ્ધ છે, તમામ ડિસ્ટર્બન્સને ઈસુ નાઝારીના નામમાં અમે રદબાતલ કરીએ છીએ. પવિત્ર આત્મા, તમારું સામર્થ્ય, તમારું પરાક્રમ અમારી મધ્યે વહેતું કરો. વચન સાંભળવાને માટે, વચનમાં એકાગ્રતા કેળવવાને માટે અમારી સહાય તથા મદદ કરો. તમારા હાથમાં અમારી જાતોને સોંપતા પ્રાર્થના અમારા મધ્યસ્થ સારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળી છે, આભાર માનીએ છીએ. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. આ સમયને માટે આપણે ઈશ્વર પિતાને ધન્યવાદ પાઠવીએ છીએ. ખાસ કરીને ગુજરાત ડાયોસીસના માનવંત બિશપ સાહેબની સલામ જો કે બાળક સાહેબે પાઠવી છે, પણ મારા ઉપર પણ પર્સનલ મેસેજ હતો કે મળીને ખાસ મારા તરફથી શુભેચ્છા પાઠવજો. આપ સર્વને ગુજરાત ડાયોસીસના માનવંત બિશપ સાહેબ તરફથી શુભેચ્છા પાઠવું છું. સાથે ગુજરાત ડાયોસીસના સેક્રેટરી રેવરેન્ડ ગામિતી સાહેબ તરફથી અને ઉપાધ્યક્ષ સાહેબ તરફથી પણ આપ સર્વને હું શુભેચ્છા પાઠવું છું. મારું અહીંયા આવવું એ પ્રભુની ઈચ્છા અને યોજના હતી. એકચ્યુઅલી પહેલાં પ્લાન થયું હતું, 1 વર્ષ પહેલાંની વાત હતી. પછી કોઈક સંજોગો અને પરિસ્થિતિને આધીન બિશપ સાહેબને બહાર જવાનું થયું, તે ડ્રોપ થયું. પ્રભુએ કદાચ આ સમય નક્કી કર્યો હતો કે મારે 2024માં રાજકોટમાં જવાનું છે અને માટે હું આપની સામે ઊભો છું. મારા સંદેશાનું જે વિષય વસ્તુ છે અત્યારે શેર કરી દઉં તો કદાચ અસ્થાને નહીં ગણાય. આજથી શરૂ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વધસ્તંભ તરફની યાત્રા, એ સાથે સંકળાયેલા પ્રભુના વચનો અને પ્રસંગોને લઈને આપણે દરરોજ સાંજે મનનમાં જવાના છીએ. ઈસ્ટરના દિવસે પણ એ જ વિભાગમાં આપણે આગળ વધીશું. પ્રભુના વચનો જે પ્રભુ આપણી માટે લાવશે
એને શેર કરવામાં આવશે. વચન પ્રથમ મને લાગુ પડે, ત્યારબાદ તમારી વાત આવે. પ્રભુનું વચન એ પ્રમાણે બહુ અસ્પષ્ટ કહે છે, એટલે કે વિજયવંત પ્રવેશથી શરૂ કરીને ઈસ્ટર સન્ડે સુધી બાઇબલમાં જે આખું વૃત્તાંત આપવામાં આવેલું છે એને ધ્યાનમાં રાખીને મારા સંદેશાઓ એની આસપાસ રહેશે. ખાસ કરીને મારા માટે પ્રાર્થના કરશો. પ્રભુ એની કૃપા આપે વચન વેચવાને માટે, વચન શેર કરવાને માટે. પ્રભુ ઈચ્છે છે એ પ્રકારે વચન આપણી મધ્યે પ્રભુ લઈ આવે અને આપણા જીવનો માટે, આપણા કુટુંબોને માટે, આપણી વ્યક્તિગત આત્મિક ઉન્નતિને માટે એ અસરકારક સાબિત થાય એવી ખાસ પ્રાર્થના અને બોધ સાથે તમારી મધ્યે પ્રભુ મને લાવ્યો છે. પ્રભુનો આભાર માનું છું. મારી સવારની મુસાફરીને પણ પ્રભુએ આસ્વાદિત કરી. આઈ સ્ટાર્ટેડ ઓલમોસ્ટ એટ 4 o'clock ઇન ધ મોર્નિંગ. રસ્તો એકદમ ખુલ્લો મળ્યો. 3 કલાકમાં રાજકોટ આવી જવાયું, કોઈ મુશ્કેલી ના પડી. પ્રભુનો આભાર માનું છું. ખાસ કરીને સાંજનો જે સમય છે, તમે જો પ્રાર્થના કરવા માગો છો તો અહીંયા રૂમ નંબર 3માં મારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. પાળક સાહેબના સાથે તમે પ્રાર્થના માટે આવી શકો છો. માંદગી હોય, કોઈ પણ સમસ્યા હોય, આપણે સાથે મળીને પ્રાર્થના કરીશું. પ્રભુ ચોક્કસ કાર્ય કરશે. સાંજની મિટિંગ પછી પણ જો તમને પ્રભુ દોરતો હોય, પ્રાર્થનાની જરૂરિયાત હોય તો પણ હું પ્રાર્થના કરવા માટે ઓપન છું. પહેલાં પ્રભુનું કામ પૂરું કરવાની વાત આવશે ને ત્યાર પછી બીજી બધી બાબતોની વાત જાણે કે આવે છે. વચન તરફ ફરીએ. તમારી સમક્ષ 3 શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યા. માથીની સુવાર્તા 21મા અધ્યાયમાંથી 1 થી 11 વચનો. ઝખારિયા પ્રબોધકના પુસ્તકમાં 9મો અધ્યાય અને એનું 9મું વચન. દાનિયેલ પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય અને એના 25 થી 27 વચનો તમારી સમક્ષ વાંચવામાં આવ્યા છે. એને હું રિપીટ કરતો નથી, પણ આપણે સીધા આપણા વિષય તરફ આગળ વધવા માગીએ છીએ. એ અગાઉ રેવરન્ડ ગોકુલ પરમાર સાહેબ અને એની સ્થાનિક પાસવેટ સમિતિનો પણ આભાર માની લઉં છું. મને આ વચનની સેવાને માટે તમે તક આપી, ઠરાવ કરવામાં આવ્યો, આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એના માટે સાહેબ આપનો, સમિતિનો આભાર માનું છું. સાંજની ભક્તિ સભાની જે વ્યવસ્થાઓ સંભાળનાર છે સર્વને પણ ધન્યવાદ પાઠવું છું અને એમનો પણ હું આભાર માની લઉં છું. પામ સન્ડે આખા વિશ્વમાં એમના સમયપત્રક પ્રમાણે આજના આ રવિવારને આ પર્ટિક્યુલર લેબલ સાથે, આ નામ સાથે ઉજવવામાં આવશે અને વર્ષોથી ઉજવાય છે. એવું નથી કે રાજકોટ મંડળી પહેલી વખત પામ સન્ડે ઉજવી રહી છે. દર પામ સન્ડે બાળકોનું સરઘસ અમારી મંડળીમાં પણ નીકળે છે, અહીંયા પણ નીકળ્યું, બીજે ઘણી બધી જગ્યાએ નીકળશે. જુદા જુદા દેશોમાં પામ સન્ડેની જુદા જુદા પ્રકારે ઉજવણી થાય છે. અને આજથી લગભગ 1900 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશાલેમમાં જે પ્રવેશ કર્યો એ પ્રવેશને ઉજવવામાં આવે છે. આજથી 1900 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે યરુશાલેમ પ્રવેશ કર્યો એ મનુષ્ય ઇતિહાસ માટે ખૂબ જ મહત્વની ઘટના હતી. તમે સુવાર્તા વાંચો તો આ ઘટના, ગોસ્પેલને સિનોપ્ટિક ગોસ્પેલ કહેવામાં આવે છે. યરુશાલેમ પ્રવેશ એ માથી, માર્ક, લુક અને યોહાન 4 સુવાર્તામાં વર્ણવવામાં આવેલી ઘટના છે. વેરી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ. કદાચ આપણને એમ થાય કે પામ સન્ડેમાં અગત્યતા શું, ઈસુ યરુશાલેમમાં ગયા. નોટ લાઈક ધેટ. એવું નથી. આ પ્રવેશ સાથે ઘણી બધી બાબતો પૂર્ણ થઈ. આ પ્રવેશ સાથે ઘણી બધી બાબતોની શરૂઆત થઈ. એ બાબતો આ સપ્તાહ દરમિયાન પૂર્ણ થઈ અને ઈશ્વર અને મનુષ્યના સંબંધમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું. અને માટે યરુશાલેમ પ્રવેશ એ ખૂબ જ મહત્વની ઘટના બની જાય છે. આજથી 1900 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે યરુશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે નિશાન માસ હતો. આજે પણ નિશાન માસ છે. જ્યારે આપણે આ પામ સન્ડે ઉજવી રહ્યા છીએ ત્યારે
ઇઝરાયેલી કેલેન્ડર પ્રમાણે નિશાન માસ છે. એ સમયે પણ નિશાન માસ હતો અને ઈસુ યરુશાલેમમાં પ્રવેશે છે. આ એ સમયગાળો છે કે જ્યારે ઇઝરાયેલમાં મોટે ભાગે પાસ્કા પર્વ ઉજવવામાં આવે છે. જે મિસરની ગુલામગીરી હતી એમાંથી ઈશ્વરે મૂસાની આગેવાની હેઠળ ઇઝરાયેલી પ્રજાનો અદ્ભુત બચાવ કર્યો. આપણે બધાએ જાણીએ છીએ 10 અનર્થો આવ્યા. ઇઝરાયેલી પ્રજાને લઈને મૂસા રાત્રે જ નીકળી પડ્યો. છેલ્લો જે દૂત અનર્થ હતો એ મરણનો દૂત આવ્યો અને પ્રથમ જનિતના મૃત્યુ થયા. ફારૂન નમી ગયો અને ઇઝરાયેલી પ્રજાને મુક્ત કરી દેવામાં આવી. અને બાઇબલ એમ કહે છે કે 16-17 લાખ લોકોને લઈને મૂસા ચાલી નીકળ્યો. એ સમયે મરણના દૂતે ઇઝરાયેલી લોકોના ઘરને ટાળ્યા હતા. નિર્ગમનનું પુસ્તક તમે વાંચો, તેમાં ચોક્કસ ગાઈડલાઈન આપવામાં આવેલી હતી. હલવાનને વધ કરવાનું, એના રક્તમાં જુફાને ડબોળવાનો, બાસાક ઉપર એનું ચિહ્ન કરવાનું અને પછી રાત્રે મરણનો દૂત ઉતરે. જે ઘર ઉપર ચિહ્ન હોય એ ઘરને ટાળીને મરણનો દૂત આગળ વધ્યો. અંગ્રેજી શબ્દ પાસિંગ ઓવર, અંગ્રેજી શબ્દ પાસિંગ ઓવર અને માટે પેસ ઓવર ફેસ્ટિવલ, હિબ્રુ ભાષામાં પાસ્કા પર્વ. પ્રભુએ આદેશ આપ્યો, વખતો વખત, વર્ષો વર્ષ તમારે આ પર્વ પાળવાનું છે. તમે બાઇબલ વાંચશો, યહૂદી પ્રજાનો ઇતિહાસ વાંચશો. પ્રજા હઠીલી, આડી પ્રજા, ફંટાઈ ગઈ, ઈશ્વરથી દૂર ચાલી ગઈ, વિભાજિત થઈ ગઈ. પણ જ્યારે પાસ્કા પર્વનો સમય આવે ત્યારે સમગ્ર વિશ્વમાંથી યહૂદી પ્રજા યરુશાલેમમાં એકઠી થાય અને પાસ્કા પર્વ પાળવામાં આવે. બિકોઝ ઇટ વોઝ બિબ્લિકલ મેન્ડેટ. પાસ્કા પર્વ પાળવું એ કોઈ રીતિ રિવાજ કે રૂઢિ નથી. એ યહોવા દેવે એમની પસંદ કરેલી પ્રજાને આપેલો આદેશ છે અને માટે યહૂદી પ્રજા એ પાસ્કા પાળવાને માટે યરુશાલેમમાં એકઠી થાય છે. આજે પરિસ્થિતિ જુદી છે. કેમ? કારણ કે ઈસુ 1900 વર્ષ પહેલા યરુશાલેમમાં પ્રવેશ્યા. જે અઠવાડિયા દરમિયાન હું તમારી સાથે શેર કરીશ શું પરિવર્તન આવ્યું વગેરે વગેરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ પાસ્કા પર્વ પાળે અને યરુશાલેમમાં જાય એ જરૂરી હતું. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની 3.5 વર્ષની મિનિસ્ટ્રીનો અભ્યાસ કરો, ધ્યાનથી વાંચો, તો આ અગાઉ ઈસુ ઘણી બધી વખત યરુશાલેમ ગયા છે. ઘણી બધી વખત. એવું નથી કે ઈસુ પહેલી વખત જ પામ સન્ડેના દિવસે યરુશાલેમમાં પ્રવેશ કરે છે. એ પહેલા એ ઘણી બધી વખત એ યરુશાલેમમાં ગયા હતા. સો વોટ વોઝ સ્પેશિયલ? આ દિવસ કેમ ખાસ હતો? કારણ કે આ દિવસે ઈસુ પોતાને જાહેરમાં મસીહા તરીકે પ્રગટ કરે છે. અગાઉ ઈસુ ગયા, તમે સુવાર્તા વાંચો તો ઘણી બધી વખત તમે નોંધ વાંચશો, ઈસુએ ના પાડી, મારો સમય આવ્યો નથી, મને પ્રગટ ના કરો. બટ ધીસ વોઝ ધ ટાઈમ. આ સમય આવ્યો હતો કે જ્યારે ઈસુ પોતાને જાહેરમાં પ્રગટ કરે અને માટે ઈસુ એક ચોક્કસ મિશન સાથે, એક ચોક્કસ એજન્ડા સાથે કે જેની શરૂઆત ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયમાં થઈ હતી, એને આખરી ઓપ આપવાને માટે, એની પરિપૂર્ણતાને માટે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે. માથીની સુવાર્તા વાંચો, લુકની વાંચો, માર્કની સુવાર્તા વાંચો તો યરુશાલેમમાં જે ઈસુ પ્રવેશ કરે છે એ બહુ ટિપિકલ બાબત છે. ઇઝરાયેલી પ્રજાનો ઇતિહાસ તમે જુઓ, જ્યારે રાજાઓ વિજય પ્રાપ્ત કરીને નગરમાં પ્રવેશ કરે, શાલેમ નગર યરુશાલેમમાં પ્રવેશ કરે ત્યારે બહુ ભવ્ય રસાલા સાથે પ્રવેશ કરે.
ઘોડા ઉપર સવાર થઈને પ્રવેશ કરે. અહીંયા આગળ મોટો વિરોધાભાસ છે. ઈસુ યરુશાલેમ પ્રવેશ કરી રહ્યા છે. અહીંયા આગળ માથી નોંધ કરે છે એ પ્રમાણે એ લોકો યરુશાલેમ નજીક આવ્યા, જૈતુનના પહાડ પાસે બેતફાગે પહોંચ્યા, ત્યારે એમણે 2 શિષ્યોને આગળ મોકલ્યા. બધી સુવાર્તામાં આવું લખેલું છે. અહીંયા આગળ માથી એ જે ખોલકું હતું, એ વછેરું હતું, એની માતાનો ઉલ્લેખ કરે છે. બીજી સુવાર્તામાં એ ખાલી વછેરાનો ઉલ્લેખ છે. પણ દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ ઓફ કોન્ટ્રાડિક્શન. ઈસુએ વછેરાની જરૂર હતી અને ઈસુ શિષ્યોને મોકલે છે. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં છે, પણ એ ઈશ્વરની ઈચ્છાને આધીન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગધેડીના વછેરા પર સવાર થાય એ યોજના હજારો વર્ષ પહેલા સ્વર્ગમાં ડિઝાઇન થઈ ચૂકેલી છે અને એની પરિપૂર્ણતા તરફ, એ પરિપૂર્ણતાના ભાગરૂપે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે. હવે જ્યારે આ પ્રવેશ કરી રહ્યા છે એ સમય અગાઉ ઘણી બધી ઘટનાઓ એવી બની છે કે જેના લીધે યહૂદી પ્રજામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચર્ચાનો વિષય છે. સૌથી મોટી બાબત, ઈસુએ લાજરસને મરણમાંથી જીવતો કર્યો છે. સો ઇટ વોઝ ટોક ઓફ ધ ટાઉન. છેલ્લો જે આર્કિયોલોજીકલ સર્વે થયો ઇઝરાયલમાં, સતત કામકાજ ચાલે છે, એ સર્વે પ્રમાણે ઓન એન એવરેજ જ્યારે પાસ્કા પર્વ પડાતું હતું ત્યારે ઓછામાં ઓછા 2,60,000 ઘેટાઓનો હલવાન તરીકે ઉપયોગ થતો હતો. અને બિબ્લિકલી તમે જોવા જાઓ તો એક હલવાન માટે જો 10 વ્યક્તિઓની ગણતરી કરવામાં આવે તો આ સમયે યરુશાલેમમાં એની ક્ષમતા કરતાં વધારે 26 લાખ કરતાં વધારે માણસો જ્યારે ઈસુ યરુશાલેમ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે યરુશાલેમમાં ઉપસ્થિત હશે એવું હાલના ઇતિહાસકારો નક્કી કરી ચૂક્યા છે. આટલા બધા લોકોની વચ્ચે ઈસુ ગધેડીના વછેરા ઉપર સવાર થઈને યરુશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે. એ સમયનું જે યરુશાલેમ હતું, એ સમયની જે યહૂદી પ્રજાની સ્થિતિ હતી, એ સમય અને આપણો સમય એમાં બહુ મોટો તફાવત નથી. કદાચ સર્કમસ્ટન્સીસ જુદા છે, ટેકનોલોજી જુદી છે, લાઈફસ્ટાઈલ બદલાઈ ગયેલી છે, પણ એ લોકો જે પરિસ્થિતિમાં હતા એ જ પરિસ્થિતિમાં અત્યારનું વિશ્વ પણ છે. યહૂદી પ્રજા ઉપર રોમન સામ્રાજ્યનો સિકંજો હતો. યહૂદી પ્રજા રોમન કાયદાથી ત્રસ્ત હતી. યહૂદી પ્રજા રોમન ટેક્સ સ્ટ્રક્ચરથી, એમના કરવેરાઓથી ત્રાહિમામ થઈ ગયેલી હતી. જે રીતે રોમન સરકાર યહૂદી પ્રજાને ટ્રીટમેન્ટ આપતા હતા, એમની સાથે વ્યવહાર કરતા હતા, એમને એવું લાગતું હતું કે અમે ઓલમોસ્ટ ગુલામ જેવા છીએ અને ત્રાસથી એ લોકો મુક્ત થવા માંગતા હતા. એ પડકારોમાંથી એ લોકો સ્વતંત્રતા ઝંખી રહ્યા હતા. અને એ પરિસ્થિતિમાં અચાનક ઈસુ વછેરા ઉપર સવાર થઈને યરુશાલેમમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે ઘણા બધાઓને એવું લાગે છે કે હવે અમારી મુક્તિનો સમય ખૂબ જ પાસે છે. ટૂંક સમયમાં અમે રોમન સલ્તનતના ત્રાસથી, એમના ટેક્સ સ્ટ્રક્ચરથી, એમના જુલમથી, એમના કાયદાથી અમને મુક્તિ મળી જશે અને ઇઝરાયેલી પ્રજા એક સ્વતંત્ર પ્રજા તરીકે ફરી પાછું પોતાનું અસ્તિત્વ ધારણ કરશે. પણ વાલા ભાઈ બહેનો, એ લોકો ગંભીર ભૂલ કરી રહ્યા હતા. એ લોકો ગંભીર ભૂલ કરી રહ્યા હતા. જે દ્રષ્ટિકોણથી, જે અપેક્ષા સાથે એ લોકો ઈસુને આવકારી રહ્યા છે, ઈસુનું અભિવાદન કરી રહ્યા છે, ઈસુનું સ્વાગત કરી રહ્યા છે, એમની કોઈ અપેક્ષાઓ સંતોષાવાની નહોતી.
અને માટે જે સમુદાય ગુરુવારે ઈસુની વિરુદ્ધ થાય છે, બારાબાસને મુક્ત કરવામાં આવે, ઈસુને વધસ્તંભે જડી દેવામાં આવે. ખોટી અપેક્ષાઓ, ખોટી ધારણાઓ ઘણી બધી વખત જેમ ઇસરાયેલી પ્રજાને ગેરમાર્ગે લઈ જાય છે, એમ મને અને તમને પણ વાલા ભાઈ બહેનો ગેરમાર્ગે લઈ જતી હોય છે. ઈસુ યરુશાલેમમાં પ્રવેશ કરે છે કારણ કે ઝખારિયા પ્રબોધકે 9મા અધ્યાયમાં 9મી કલમમાં એ ભવિષ્યવાણી કરી હતી. વાંચવામાં આવી આપણી સમક્ષ. પ્રભુ જે વચન આપે છે એ વચન પરિપૂર્ણ કરે છે. ગણનામાં બહુ સ્પષ્ટ લખેલું છે, દેવ માણસ નથી કે તે જુઠ્ઠું બોલે. પ્રભુ જે વચન આપે છે એ વચનને પરિપૂર્ણ કરે છે અને કરે છે. કારણ કે મારો તમારો પરમેશ્વર એ સત્ય પરમેશ્વર છે, એ પવિત્ર ઈશ્વર છે, એ વચનનો આપનાર અને વચનનો પાળનાર પરમેશ્વર છે. એમાં કોઈ બેમત નથી. અને ઈસુ યરુશાલેમ પ્રવેશ કરીને ઝખારિયા 9:9ની ભવિષ્યવાણીની પરિપૂર્ણતા કરી રહ્યા છે. અને સાથે દાનિયેલનું પુસ્તક વાંચવા જેવું પુસ્તક. દાનિયેલના પુસ્તકનો અભ્યાસ કરો અને અત્યારનો તમે સમય તપાસો, તમને ઘણી બધી સામ્યતા જોવા મળશે. દાનિયેલના પુસ્તકના 9મા અધ્યાયમાં 25 થી 27 કલમ આપની સમક્ષ વાંચવામાં આવી. એમાં જે ભવિષ્યવાણી કરવામાં આવેલી છે એની પરિપૂર્ણતા પણ ઈસુના યરુશાલેમ પ્રવેશ સાથે થઈ રહી છે. ત્યાં આગળ દાનિયેલના પુસ્તકમાં લખવામાં આવેલું છે, એ તમારી સાથે હું વાંચીશ અને આપણે સમજવા પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ બાબત બની. હું 24મી કલમથી વાંચીશ મારા બાઇબલ પ્રમાણે 777માં પૃષ્ઠ ઉપર 9મા અધ્યાયની 24મી કલમ. અપરાધ બંધ પાડવાને, પાપનો અંત આણવાને, દુરાચારનું પ્રાયશ્ચિત કરવાને ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને ને સંદર્શન તથા ભવિષ્યવાદ ઉપર સિક્કો મારીને નક્કી કરવાને, પરમ પવિત્રનો અભિષેક કરવાને, તારા લોકને શિર તથા તારા પવિત્ર નગરને શિર 70 અઠવાડિયા નિર્માણ કરેલા છે. 70 વીક્સ. આ એક પ્રોફેસી છે. દાનિયેલ જ્યારે 70 અઠવાડિયાની વાત કરે છે ત્યારે એક અઠવાડિયું બરાબર 7 વર્ષ. એક અઠવાડિયું બરાબર 7 વર્ષ. માટે 70 ગુણ્યા 7 490 વર્ષની દાનિયેલ વાત કરે છે. 490 વર્ષની દાનિયેલ વાત કરે છે. આગળ શું કહે છે? એ માટે જાણ તથા સમજ કે યરુશાલેમની મરામત કરવાને અને તેને ફરી બાંધવાનો હુકમ પ્રગટ થયાના વખતથી તે અભિષિક્ત સરદારના વખત સુધીમાં 7 અઠવાડિયા વીતશે અને 62 અઠવાડિયામાં શેરીઓ તથા ખાઈ સહિત અંધાધૂંધીના સમયોમાં પણ તે ફરી બંધાશે. અગત્યની કલમ 26મી. અને 62 અઠવાડિયા પછી અભિષિક્ત સરદાર કાપી નખાશે. દાનિયેલ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના યરુશાલેમ પ્રવેશ વિશે અને ઈસુના વધસ્તંભ પરના મૃત્યુ વિશે વાત કરે છે. એ 62 અઠવાડિયા વત્તા 7 અઠવાડિયાની વાત કરો અને કુલ સરવાળો કરો તો 483 વર્ષ. This was 483rd year. ભવિષ્યવાણી પ્રમાણે આ 483મું વર્ષ હતું અને માટે એ ભવિષ્યવાણીની પરિપૂર્ણતાને માટે ઈસુ યરુશાલેમમાં પ્રવેશ કરે છે, વધસ્તંભ ઉપર જડાવવાને માટે. દાનિયેલ અહીંયા લખે છે એ પ્રમાણે અભિષિક્તને કાપી નાખવામાં આવશે અને એનું કંઈ રહેશે નહીં. માટે ઈસુ યરુશાલેમ પ્રવેશ કરે છે. વચનની પરિપૂર્ણતા. કદાચ આપણને પ્રશ્ન થાય 7 વર્ષ ક્યાં ગયા? 7 વર્ષ ક્યાં ગયા? 7 વર્ષ આવી રહ્યા છે.
7 years are coming. કુલ 490 વર્ષમાંથી 7 વર્ષ બાકી કેમ રહી ગયા? કારણ કે ઈસુના યરુશાલેમ પ્રવેશ સાથે, ધ્યાનથી સાંભળજો, યહૂદી કેલેન્ડરને ઈશ્વરે બંધ કરી દીધું છે. ઈસુના વધસ્તંભે જડાવાની સાથે હવે યરુશાલેમમાં કોઈ પણ અર્પણ જરૂરી રહેતું નથી. અર્પણ ચડાવવાની પ્રક્રિયા બંધ થઈ ચૂકી છે. મંદિર નથી. See how amazing Bible is. પામ સન્ડેની મહત્તા આ છે. યહૂદી કેલેન્ડર ઓન પોઝ, અટકી ગયું. અર્પણ ઈસુના બલિદાન સાથે બંધ. અને માટે પાઉલ લખે છે કે ઈસુએ એકવાર બલિદાન આપ્યા પછી હવે કોઈ બીજા બલિદાનની જરૂર રહેતી નથી. દાનિયેલે લખ્યું, ઝખારિયાએ લખ્યું, ઈસુમાં આખી બાબત પરિપૂર્ણ થઈ. 7 વર્ષ ક્લેશકાળ આવી રહ્યો છે. જીસસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. ઈસુનું બીજું આગમન ત્વરિત બની રહ્યું છે. પૃથ્વી પર 2024માં જે ઘટનાઓ આકાર લઈ રહી છે, જે રીતે ગ્લોબલ પોલિટિક્સલ તખ્તો બદલી રહ્યા છે, પ્રભુ એ બહુ સ્પષ્ટ જાહેર કરે છે કે ઈસુ મરણીને લેવાને માટે ગગનમાં ઉતરવાનો સમય ખૂબ જ નજીક આવી ગયો છે. અને જે દિવસે રેપ્ચર થશે, મરણી ઉંચકાશે, આ બાકીના 7 વર્ષની શરૂઆત થશે. એ 483 વત્તા 7, 490ની પ્રોફેસી ક્લેશકાળના 7 વર્ષ સાથે પ્રભુ પરિપૂર્ણ કરશે. ઈસુ માટે યરુશાલેમમાં પ્રવેશ કરી રહ્યા છે. પણ યરુશાલેમ પ્રવેશ ઉજવણીનો વિષય યહૂદી પ્રજા માટે ભ્રામક મુક્તિનો દિવસ મારા તમારા માટે શું લઈ આવે છે? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યરુશાલેમ પ્રવેશ પ્રભુના વચનની પરિપૂર્ણતા. યરુશાલેમ પ્રવેશ પ્રભુની યોજનાના છેલ્લા 5 દિવસની પરિપૂર્ણતા. એદનવાડીમાં શરૂઆત થઈ. 3જો અધ્યાય એટલે મનુષ્ય જાતનો સૌથી કરુણ અધ્યાય. સર્જનહાર સાથે જે કૃતિ હતી, મનુષ્ય હતો, એનો સંબંધ વિચ્છેદિત થઈ ગયો. પાપે પ્રવેશ કર્યો. માણસનો ઈશ્વર સાથેનો જીવંત સંબંધ એ દિવસે કપાઈ ગયો. પાપ વચ્ચે આવ્યું અને એ ડંખને દૂર કરવાને માટે ઈશ્વરે સતત પ્રયત્ન ચાલુ રાખ્યા. 6ઠ્ઠો અધ્યાય, આખી પૃથ્વીમાં એક માણસ ન્યાયી મળ્યો, નૂહ. પ્રભુએ એને અલગ કર્યો. નવી સંતતિનું સર્જન. સેવકો આવ્યા, ન્યાયાધીશો આવ્યા, રાજાઓ આવ્યા, પ્રબોધકો આવ્યા, પણ પાપ વધતું ચાલ્યું. અને છેલ્લે જે યશાયાની પ્રોફેસી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની, એની પરિપૂર્ણતા યોહાન 3:16. કેમ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ સારું જે કોઈ યહૂદી નહીં, જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે એનો નાશ ન થાય, પણ એને અનંત જીવન પ્રાપ્ત થાય. યહૂદી પ્રજાની પસંદગી સ્પેસિફિક મિશન સાથે હતી. લોકો સમક્ષ જીવતા દેવને લઈ જવાની ફરજ યહૂદી પ્રજાની હતી. નિષ્ફળ ગઈ. પ્રભુએ તારણ ખુલ્લું કરી દીધું અને એના કાઉન્ટડાઉન સ્વરૂપે ઈસુ યરુશાલેમમાં આ દિવસે 1900 વર્ષ પહેલા પ્રવેશ કરે છે. મનુષ્ય જાતના વિચ્છેદિત સંબંધને ફરી પાછો પુનઃસ્થાપિત કરવા, ઈશ્વર સાથેના મનુષ્યના સંબંધને ફરી પાછો પુનઃસ્થાપિત કરવાને માટે, પાપના ડંખને હંમેશા માટે નાબૂદ કરવાને માટે અને છેલ્લા શત્રુ મરણને હંમેશા માટે નાબૂદ કરવાને માટે.
ઇટ વોઝ નોટ એન ઓર્ડિનરી એન્ટ્રી. એ કોઈ સામાન્ય પ્રવેશ નહોતો, પણ લોકો ભ્રમણામાં હતા. જે સ્વરૂપે ઈસુને સ્વીકારવા જોઈએ, જે આધિકાર્યમાં ઈસુને સ્વીકારવા જોઈએ, એ પરિક્ષેપ્યમાં ઈસુને જોવામાં યહૂદી પ્રજા નિષ્ફળ જાય છે. અને માટે એ જ લોકો કે જેઓ ઈસુના પ્રવેશ સાથે બૂમ પાડે છે, હોસાના, પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે, પ્રભુને માન અને મહિમા હોજો, એ જ લોકો કહે છે એને વધસ્તંભે ચડાવો. રવિવારે હોસાના અને શુક્રવારે ક્રુસિફાય. કેમ આમ બન્યું? આજના પામ સન્ડેનો સૌથી મહત્વનો સંદેશો આ છે. કેમ આમ બન્યું? વાલા ભાઈ બહેનો, હું ને તમે એ લોકોના જેવા છીએ. પ્રથમ હું, પછી તમારી વાત. આપણે આપણા માળખામાં, આપણી જરૂરિયાતના સંદર્ભમાં, આપણી માંગણીઓના સંદર્ભમાં ઈસુને, ઈશ્વરને નિહાળીએ છીએ. પ્રભુ શું કહે છે એ બાબત બાજુ પર જતી રહે છે. હું શું કહું છું, મારું કુટુંબ શું કહે છે, મારા બાળકો શું કહે છે, મારી વ્યવસ્થા મને શું આદેશ આપે છે, મારો સમાજ મને શું કહે છે, એ પરિક્ષેપ્યમાં આપણે ઈશ્વરને બંધ બેસતા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સરળ ગુજરાતી ભાષામાં કહું, આપણે બધું ચીતરી નાખીએ છીએ અને પછી કહે છે પ્રભુ તમે આવો. આ પ્રજાએ એવું જ કર્યું. બિનજરૂરી અપેક્ષાઓ, બિનજરૂરી માંગણી આપણા વ્યક્તિગત ખ્રિસ્તી જીવનમાં આ બાબત બને છે. આપણે પ્રભુને કહે છે પ્રભુ આ કરી નાખ, પ્રભુ મારે આ જોઈએ, પ્રભુ મારે આ આશીર્વાદ જોઈએ, પ્રભુ મારા કુટુંબમાં આ પ્રકારની વ્યવસ્થા જોઈએ. પ્રભુને પૂછ્યું કે તમારે જોઈએ છે કે કેમ? સૌથી અઘરી વાત કહું, આપણે પ્રભુને પૂછતા જ નથી કે પ્રભુ મારા જીવન માટે યોગ્ય શું છે. આપણે યોગ્ય શોધીએ છીએ અને પ્રભુને કહે છે કે પ્રભુ તું આને બરોબર કર. રોંગ. મારા તમારા સમયના માળખામાં આપણે પ્રભુનો ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ. સમયનો સર્જનહારને તમે સમયના માળખામાં ગોઠવવાનો પ્રયત્ન કરો, ક્યાંથી મેળ પડે? પછી આદમની જેમ દોષ દેવાની શરૂઆત. પછી આપણે પણ એમ કહીશું, ઓ પ્રભુ તમારી પ્રાર્થના સાંભળતો નથી, કેટલી બધી પ્રાર્થના કરી, કેટલી બધી સેવા કરી, ઈશ્વર કોઈ જવાબ નથી આપતા. અલા પહેલા પ્રભુને તો પૂછો કે તમારે આમ કરવાનું છે કે નથી કરવાનું. અને પછી શૈતાન નિરાશા લાવે, નિરાશા આવે, હતાશા આવે અને એનું ક્લાઇમેક્સ આવે, જીવન રફે દફે થઈ જાય. અને પછી આપણે શોર્ટકટ શોધીએ, અન્ય બાબતનો આશરો લઈએ, બાહ્ય ખ્રિસ્તી જીવન હોસાના વાળું અને આંતરિક રીતે ક્રુસિફાઈડ જીસસ. ઈસુને વધસ્તંભે ચડો. હું ઘણી વાર કહું છું, યહૂદીઓ ઈસુને એકવાર વધસ્તંભે ચડ્યો, આપણે તો દરરોજ ખીલા મારીએ છીએ, દરરોજ ખીલા મારીએ છીએ. રાત્રે પ્રાર્થના કરીએ પ્રભુ આ ભૂલ થઈ માફ કર, બીજે દાડે એક ભૂલ ફરી એક બીજો ખીલ્લો ઠોકો. કેમ? એ સંબંધ નથી. આ લોકો જેવું આપણું જીવન છે. યશાયા કહે છે ને, એ લોકો હોઠોએ મને કબૂલ કરે છે પણ એમના હૃદયો મારાથી વેગળા છે. હોઠોએ કબૂલ કરે છે પણ એમના હૃદયો મારાથી વેગળા છે. મેહુલભાઈ ચર્ચ છૂટશે એટલે બધાને મળશે પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પણ અહીંયા હાલેલુયા છે કે કેમ? ક્વેશ્ચન માર્ક. અને માટે મારા વ્યક્તિગત જીવનની સ્થિતિ, મારા કુટુંબની સ્થિતિ અને એને કરીને આખી મંડળીની સ્થિતિ
વૈશ્વિક મંડળીની સ્થિતિ આવી હૂંફવાળી છે. રવિવારે આપણે બધા જ દૂત જેવા, સોમથી શનિ ખબર નથી કેવા, કોઈ હસતા કે જે ભૂત જેવા. સાચું ખ્રિસ્તી જીવન સોમથી શનિનું છે. રવિવાર તો કોરિયન પ્રિન્ટનું 400નું બાઇબલ લઈને હું આવીશ સફેદ કપડામાં, બહુ જોરદાર. પણ સોમથી શનિ મારી સાક્ષી શું છે? મારા વર્ક પ્લેસમાં, મારા કલીગ્સ સાથે, મારા મિત્રો સાથે, મારા કુટુંબમાં, મારા બાળકો, મારા સ્નેહીજનોમાં ઈસુને એ લોકો નિહાળે છે. પહાડ પર વસાવેલું નગર છું. ઈસુ કહે છે કે જે કોઈથી સંતાઈ શકતું નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશાલેમમાં પ્રવેશ્યા વછેરા પર સવાર થઈને. વછેરું ક્યાં હતું? બાંધેલું હતું. છોડવામાં આવ્યું ને પછી જ ઈસુ બેઠા. આપણે બંધાયેલા છે વ્યસનમાં, પાપમાં, અભિમાનમાં, વૃત્તિઓમાં, લાલસાઓમાં, વિચારોમાં, ઘણી બધી બાબતોથી આપણે બંધિત છીએ. ઈસુ આજે પામ સન્ડેના દિવસે મને ને તમને કહે છે, મુક્ત થાવ, હું સવારી કરવા માંગુ છું. તૈયાર છીએ મુક્ત થવાને માટે? આપણી વૃત્તિઓથી, આપણા વલણોથી, આપણા વ્યવહારોથી, આપણા વિચારો કે જે મને ને તમને ઈશ્વર સાથેના સંબંધમાં પાંગડા બનાવે છે, નબળા બનાવી દે છે, એનાથી મુક્ત થવાને માટે શું હું અને તમે આજે તૈયાર છીએ? ઈસુ સવારી કરવા માટે તૈયાર છે. ગધેડા બનીએ ને તો ઈસુ સવારી કરે. ઘોડા પર ઈસુ સવાર ના થાય. ઘોડા પર ઈસુ સવાર ના થાય સાહેબ. નતમસ્તક, નમ્રતા, હ્યુમિલિટી, કન્ફેશન, પછી ઈસુ આવે. નીતિ વચન બહુ સ્પષ્ટ કહે છે, અક્કડ ગરદન અકસ્માતે ન હસમામે છે. આપણે અક્કડ ગરદન વાળા છે, જડ બની ગયા છે. 3 પ્રકારના લોકો આ સમય હતા. ઘણા લોકો ઈસુનો સ્વીકાર કર્યો, પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધું જાણતા છતાં ઈસુને સ્વીકારવા માંગતા નતા. અહીંયા બેઠેલા બધાને પામ સન્ડે ખબર છે. અહીંયા બેઠેલા બધાને ગુડ ફ્રાઈડે ખબર છે. અહીંયા બેઠેલા બધાને ઈસુ ખ્રિસ્ત કોણ છે ખબર છે. કારણ કે આપણે ગળથૂથીમાં ઈસુ મળેલા છે. પણ એ ગળથૂથીમાં મળેલા ઈસુને આપણે ખોઈ બેઠા છે. આપણે કેમ ઈસુને સ્વીકારી નથી શકતા ખબર છે? બહુ અઘરી વાત કહું, પણ વાસ્તવિક. કારણ કે આપણા જીવનમાં આપણે ડિસ્ટર્બ થવા માંગતા નથી. હું તારણ પામીશ તો મારાથી સિરિયલ નહીં જોવાય. હું તારણ પામીશ તો મારાથી ફલાણી જગ્યાએ નહીં જવાય. હું તારણ પામીશ તો મારે આ મિત્રતા છોડવી પડશે. હું તારણ પામીશ તો મારે મારું આ વલણ છોડવું પડશે. હું તારણ પામીશ તો મારે આ માળખાને છોડવું પડશે. આપણે છોડવા તૈયાર નથી, અને છતાં ઈસુને સાથે રાખીને પરવાની વાત માટે આ લોકોની જેમ હોસાના પણ ખરું અને ક્રુસિફાય પણ ખરું. આપણી લાઈફસ્ટાઈલ, આપણી જીવનશૈલી, આપણો વે ઓફ લાઈફ, આપણી જીવન જીવવાની પદ્ધતિમાં આપણે ડિસ્ટર્બ થવા માંગતા નથી. પ્રભુને કહી દે છે, પ્રભુ રવિવારે 2 કલાક મળીશું, બાકી સોમથી શનિ તો મારો છે. અને માટે પરાક્રમ નથી, અને માટે સામર્થ્ય નથી, અને માટે સળગતું જીવન નથી. અપેક્ષા આધારિત, જરૂરિયાત આધારિત આપણે ઈશ્વરની પાસે આવીએ છીએ. આ લોકો જરૂરિયાતના સંદર્ભમાં આવેલા ઈસુ પાસે. નોટ વિથ ધ હાર્ટ, વિથ ધર માઇન્ડ. એમના માનસ સાથે ઈસુની પાસે આવેલા, હૃદય સાથે નહીં. ઈસુના
અધિકારને સ્વીકારવા એ લોકો તૈયાર નહોતા. એમને તો સ્વતંત્રતા જોઈતી હતી. અને હું ને તમે પણ ઘણી બધી વખત આપણા જીવનમાં માથાના તાલકાથી પગના તળિયા સુધી ઈસુને અધિકાર આપવામાં નિષ્ફળ જઈએ છીએ. અને માટે મારા વાણી, વિચાર, વર્તન, વ્યવહાર, વલણમાં હું ઈસુને પ્રગટ કરવામાં નિષ્ફળ જઉં છું. પિતર 3 વાર નકાર કર્યો, નિષ્ફળ શિષ્ય. પણ પવિત્ર આત્મા ઉતર્યા પછી શું થયું? જ્યારે એણે સંપૂર્ણપણે ઈશ્વરને અર્પણ કર્યું પછી શું થયું? પ્રેરિતોના કૃત્યમાં એવું લખેલું છે કે જેમણે આખી દુનિયાને ઉથલ પાથલ કરી એ લોકો આપણી મધ્ય આવ્યા છે. એ જ શિષ્યો હતા કે જે લોકો ઈસુના મરણના સમયે આમ તેમ ભાગી ગયા હતા, ગભરાઈ ગયા હતા, સંતાઈ ગયા હતા. પિતરે 3 વાર નકાર કરી નાખ્યો હતો. પણ એ જ પિતર સુંદર નામના દરવાજા પાસે પેલા લંગડાને કહે છે, અમારી પાસે સોનું રૂપું તો નથી, પણ મારી પાસે જે ઈસુ છે એના નામમાં હું તને કહું છું કે ઊભો થા. અને લંગડો સાજો થઈ ગયો. એ નિષ્ફળ, ઉતાવળિયો, ક્રોધિત પિતર પરિવર્તિત થઈ ગયો, કારણ કે એના જીવન પર અધિકાર ઈસુને હતો. બાઇબલ કહે છે કે પાઉલના વપરાયેલા રૂમાલને લોકો અડે અને લોકોને સાજાપણું મળતું હતું. રૂમાલમાં સામર્થ્ય નહોતું, પાઉલમાં રહેલા ઈસુનું સામર્થ્ય પ્રગટ થતું હતું. માથાના તાલકા સુધી, પગના તળિયા સુધી માત્ર ઈસુ, ઈસુ, ઈસુ અને ઈસુ. એ અધિકાર આપવા માટે શું હું અને તમે આજે તૈયાર છીએ? સંપૂર્ણ સ્વાર્પણ, કમ્પ્લીટ સરેન્ડર. તો જ ઈસુ મારા તમારા જીવનમાં કાર્ય કરી શકશે. કોઈક એક સરસ વાર્તા કહી. એક વ્યક્તિના હૃદયમાં 99 ઓરડા હતા. એણે 99ની ચાવી ઈસુને આપી દીધી અને એક પોતાની પાસે રાખી. નિષ્ફળ ગયો. મારા તમારા વ્યક્તિગત કૌટુંબિક જીવનના દરેક ક્ષેત્રમાં ઈસુનો અધિકાર અનિવાર્ય છે. અનિવાર્ય છે. પછી એ બાળકો માટેના નિર્ણયની વાત હોય, વ્યક્તિગત જીવનના નિર્ણયની વાત હોય, તમારા વ્યવસાયની વાત હોય, તમારી નોકરીની વાત હોય, તમારા અભ્યાસની વાત હોય, એ બધામાં ઈસુનો હસ્તક્ષેપ છે. નથી તો આજે ઈસુ મને ને તમને પડકાર આપવા માંગે છે. હું તમારા હૃદયરૂપી યરુશાલેમમાં આવવા માંગુ છું. તમે તૈયાર છો? આર વી રેડી? આપણે ઘણી બધી વખત એવી અપેક્ષા રાખીએ છીએ, ઈસુ આવશે એટલે આ થઈ જશે દૂર, ઈસુ આવશે એટલે આ ચમત્કાર થશે, ઈસુ આવશે એટલે આ મુશ્કેલી દૂર થઈ જશે. નોટ સો. આપણી આંખોના ચશ્માથી ઈસુને નિહાળાય નહીં. બિનશરતી પાપોની કબૂલાત, સંપૂર્ણ સમર્પણ ઈસુને મારા તમારા હૃદયમાં બિરાજમાન કરી શકે છે. તો સેવાઓ આશીર્વાદિત, તો મિનિસ્ટ્રી આશીર્વાદિત, તો ફેમિલીઝ આશીર્વાદિત, તો વ્યક્તિગત જીવન આશીર્વાદિત, અને તો જ જીવન આનંદથી ભરપૂર. સાચો આનંદ, સાચી શાંતિ, સાચો પ્રેમ માત્ર અને માત્ર ઈસુ જ આપી શકે છે. પણ એના માટે ઈસુ પાસે આવવું, ઈસુ ના બનવું, ઈસુને મારા વ્યક્તિગત જીવન પર મારા હૃદયના રાજા બનાવવા એ જરૂરી બાબત છે. અન્યથા આ પામ સન્ડે મારી તમારી સ્થિતિ એ સમયના લોકો જેવી છે. હોસાના પણ ખરું અને ક્રુસિફાય પણ ખરું, એને વધસ્તંભે જડાવો એ પણ ખરું,
કદાચ આપણે એવું નથી બોલતા, પણ મેં કીધું ને, આપણે રિપીટ કરીએ છીએ. આપણું પાપ પુનરાવર્તિત થાય છે, આપણી ટેવો પુનરાવર્તિત થાય છે, આપણા વિચારો પુનરાવર્તિત થાય છે, અને આપણે વ્યક્તિગત તો નુકસાન કરીએ જ છીએ, સાથે કુટુંબને પણ નુકસાન કરીએ છીએ. કારણ કે ઈસુનો અધિકાર આપણા જીવનોમાં નથી. ઈસુ આજે આ પામ સન્ડે મને ને તમને કહી રહ્યા છે, હું તમારા હૃદયમાં આવવા માંગુ છું. શું તમે તૈયાર છો? તમારો શો પ્રત્યુત્તર છે? પેલું ગીત સરસ કહે છે, તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે, ખોલ દરવાજો તેજો આવવા માહે ચાહે. પ્રકટીકરણ 3, જુઓ હું દરવાજા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ આજે મારી વાણી સાંભળીને દરવાજો ખોલશે તો હું માહે આવીને તેની સાથે જમીશ. ઈસુ મને ને તમને અનંતકાલિક આશીર્વાદ આપવા માંગે છે. ઈસુ મારા તમારા જીવનોને આશીર્વાદથી ભરવા માંગે છે. ઈસુ મારા તમારા જીવનોને પરિવર્તિત કરવા માંગે છે. ઈસુ રાજકોટ મંડળીને બદલી નાખવા માંગે છે. રાજકોટ મંડળી તૈયાર છે ઈસુને પ્રવેશ કરવાને માટે? આવો આપણી આંખો બંધ કરીએ, થોડો સમય પ્રભુના વચનના સંદર્ભમાં વિચાર કરીએ. શું હું એવી વ્યક્તિ છું કે જે માત્ર બાહ્ય કબૂલાત કરે છે પણ હૃદય ખ્રિસ્તથી વેગળું છે? શું હું એવી વ્યક્તિ છું કે જે આત્મિક રીતે જડ બની ગઈ છું? જગત હાવી બની ગયું છે? હૂંફવાળું ખ્રિસ્તી જીવન વધુ ગમે છે? પ્રભુ કહે છે આજે સમય છે સીધું કરવાનો, સરખું કરવાનો. ઈસુ આપણા હૃદયરૂપી યરુશાલેમમાં આજે પ્રવેશ કરવા માંગે છે. શું તમે તમારું હૃદય દ્વાર ખોલવા તૈયાર છો? શાંત પ્રાર્થનામાં રહીએ. પ્રભુ જો તમને બતાવે છે તો આજે તમે અહીંથી એવી તમામ બાબતો કે જે ઈસુના વધસ્તંભના પરાક્રમની વિરુદ્ધ છે તેને અહીંયા મૂકીને ઈસુને લઈને પાછા જાઓ. આપણને એના માટે પસંદ કરવામાં આવ્યા છે, એના માટે આપણને અલગ કરવામાં આવ્યા છે. જીવતા પ્રભુજી, આભાર માનીએ છીએ આજના આ સમયને માટે, તમારા વચનને માટે. તમે અમારા પર પ્રેમ કરો છો ને અમારી સાથે વ્યવહાર કરવાનું તમે બંધ કરતા નથી. આજે પણ વચનના પ્રકાશમાં પ્રભુજી તમે મારી સાથે અહીંયા બેઠેલ તમારી મંડળી સાથે તમે વાત કરી છે. વચનના પ્રકાશમાં અમારા જીવનોને તપાસીને ઈસુ સાથેના સંબંધમાં એક થઈને, પુનઃસ્થાપિત થઈને ઈસુને લઈને અહીંથી જવાને માટે અમારી સહાય તથા મદદ કરો. વચનને માટે આભાર માનીએ છીએ. તમે અમને સ્પર્શ કર્યો છે માટે પણ તમારો આભાર માનીએ છીએ. સમગ્ર સપ્તાહ દરમિયાન તમે આ રીતે અમારી સાથે વ્યવહાર કરવાનું ચાલુ રાખો ને અમારા જીવનો થકી તમે માન અને મહિમા પામો. તમારા હાથમાં મારી જાતોને સોંપતા પ્રાર્થના મારા મધ્યસ્થાનના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળી છે. આભાર માનીએ છીએ. આમેન.
પ્રાર્થનામાં નમીએ. પરમ પવિત્ર અમારા જીવંત કૃપાળુ રહેમદિલ પ્રભુ, અમે તમારો આભાર જ માનીએ છીએ, કેમ કે પ્રભુજી તમે યરુશલેમમાં પ્રવેશ કર્યો એ જ રીતે અમારામાં પ્રવેશ કર્યો. પ્રભુજી અમે તમારો આભાર માનીએ છીએ, અમારી અપેક્ષાઓ પ્રમાણે નહીં. અમે માંગીએ કે કલ્પે એના કરતાં વધારે સારું, વધારે શ્રેષ્ઠ, વધારે ઉત્તમ એવો આશીર્વાદ લઈને તમે અમારી પાસે આવો છો. અને માટે પ્રભુજી અમે તમને વિનંતી કરીએ છીએ કે અમે વિચારીએ છીએ એ રીતે નહીં, પણ તમે ચાહો છો એ રીતે તમે અમારામાં આવો. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, આશીર્વાદિત કરો અને પ્રભુજી તમારા મહિમાનું કારણ અને માધ્યમ બનાવો. અને માટે અમે અમારું જીવન, અમારું દાન, અમારા હવે પછીના સમયોને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. દાનોને તમે આશીર્વાદિત કરો, દાન આપનાર પ્રત્યેકને તમે પુષ્કળ આશીર્વાદ આપો. આખા અઠવાડિયા દરમિયાન આ જ રીતે અદ્ભુત વચનોથી તમે અમને તૃપ્ત કરજો.
મારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુ ઈસુ કરેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ ન લાવો. ભૂંડાઈથી એમાં છૂટકો, કેમ કે રાજ્ય પરાક્રમ મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર ને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એના રાજકોટ મંડળીમાં અને મંડળી સાથે જોડાયેલા પ્રત્યેક વાલાઓ પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. સ્તુતિ સામર્થ્ય મહિમા બધા દેજો ઈસુ ખ્રિસ્તને સદા